વિશ્વાસનું ઘર ન પાડ્યું. આ સંસારમાં આટો દેવા આવ્યા પણ અધૂરી આ તો સંતોએ ના પડી કે એની હારે તો વાતે ન કરતા. જરાક સમજી તો લઈએ, સાંભળી લઈએ, સમજાય તો. વચને થાપે, વચને ઉથાપે, વચને મંડાઈ ધરીના પાઠ, વચનોના સુરા નહીં અધૂરા, વચને લાવે ધડીના ઠાઠ. વચન થાપે ઘણી વખત આપણે ચર્ચા કરી ગયા છે. એ જીરે સંતો અનુભે દાતા ને અનુભે ભોગતા. અનુભે એટલે ભાઈ વગરનો દાતાર કોણ છે? કે દીકરીનો બાપ. કોઈના બાપની એને બીક નથી. ભાઈ વગરનો દાતા, બધાની વચ્ચે બધા સગા સંબંધીઓ સ્નેહીઓ વાસ્તે ગાસ્તે મિષ્ટાન ભોજન બધાની વચ્ચે એ દીકરીનું દાન, કન્યાનો અનભે દાતા દાન કરે. તો સામે અનભે ભોગતા કોણ છે? એને લેવા કોણ આવ્યો છે? દીકરાનો બાપ. આવી રીતે જો અનભે દાતા અને અનભે ભોગતા, અનભે દાતા હોય દીકરીનું દાન કરનારો, અનભે ભોગતા હોય તો પછી અનભે ધણીને આરાધી ન શકાય એમ કે છે. આવું થઈ શકે, આવું થઈ શકે તો આવું કેમ ન થઈ શકે એમ. અનભે ધણીને આરાધે ઓ જીરે સંતો શીલદાસ કહે મને અવસરા મંડપમાં લક્ષ્ય અલક્ષ્યનો એલાદ્યો.
અને શરીરને ઉત્તેજિત કરે એટલે તમને નાચવું ગમે, તમારા હાથ પગ હલે, તમને એકાગ્ર કરે તાલ. હાજી હાજી. તો તાલમાં આટલી અસર હોય તો તાલની આરે જે બોલ આવે છે એ પરાના બોલમાં કેવડી અસર હશે. તાલ જો તમને બેભાન કરી દે, વાગે ત્યાં સુધી તમે નાચતા હો, પછી અંદર વાગે છે જણનાના જણનાના, અંદર વાગે છે. એને સાંભળવાનો ટાઈમ કેવી મળશે? એકાંતે બેસી ધણીને આરાધે. પતિ પત્ની તો કઈ ચાવી હોય તો એ ધણીને આરાધે. આવો ને જલ્દી જલ્દી આ 6 પદની રમત તો જો, એને સેવી તો જો. એમાં એક રેડીના પદમાં સાવધાની બતાવી, આવો તો મુનિવર મુનિવર આપણે મળીએ. મળીએ મતલબ ગેરસમજ ન કરવી, મળવું છે. અરે અરે થોડા દે જસલજીના સંવાદમાં છે, આવો ને જેસલરાય આપણે તો મળીએ. પુરા સંતો જ્યાં મળ્યા એ વચનોમાં ભણીએ. એ આવો 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 તો મળી. કોઈ વાત આપણાથી છાની નથી રાખી, પરંતુ રેડીના પગલે પગલું માંડીએ. આવી ચાવી ગુરુજી પાસે. આવો ને. હે જી જનક રાજા એક દિવસ નો ભૂલ્યા પાનમાં, પાઘડે ધર્યો એને પાવ. અષ્ટાવક્ર ગુરુજીએ એ શાન સમજાવી ત્યારે એ વધો વચનમાં જાજો જાજો ભાવ. એવી વસ્તુ
સદા ઋષિ સદનો વિશ્વાસ ક્યાંથી આવ્યો? ગુરુદેવ તમારી ગુરુનામ તમારી દેવી રામ તમારી ભગવાનને પ્રાર્થના કરે છે એવું આ પરમાત્મા આ શરીરમાં અંજવાળું કરે છે એટલે એને તમારે કહેવાનું છે પ્રભુ જય જય રામ શરણે આવ્યો તમારો મનોરંજનની જેમ અત્યારે આપણે આ ધૂન બોલીએ છીએ પરંતુ આપણો કોઈ પોતાનું સ્વજન ભાઈ દીકરો બાપ
દવાખાનામાં આઈસીયુમાં હોય અને ઓપરેશન થતું હોય એવા ઓપરેશન થિયેટરમાં હોય અને બહાર હાથમાં માળા લઈને એકને એક દીકરા માટે વલખતા હોય, આંખમાં આંસુડા હાલ્યા જાય, એ સંસાર ભૂલાઈ જાય અને દોર લાગી જાય. આવો આજ ભાઈ બીજના પર્વનો દોર લાગી જાય. સંસારના સુખ એની ધર્મસીમા, આનાથી વિશેષ સંસારમાં બીજું સુખ અને આનાથી વિશેષ સંસારમાં બીજું દુઃખ. મારો એક દીકરો તમારા શરણમાં આવ્યો છે પ્રભુ, અથવા તો હું તમારો દીકરો પ્રભુ તમારા શરણે આવ્યો. રામાધણી કીર્તન શરણે આવ્યો તમારો.
हे प्रभु, हे विश्वास, हे परमात्मा, हे सच्चिदानंद, हे सच्चिदानंद। मारे हइये रे जो प्रभु मारे पास रे जो ए जो जो न्यारा नहीं था वाला मने ते दाड़ानो विश्वास हरि मारे प्रभु जो जो न्यारा नहीं था वाला मने ते दाड़ानो विश्वास वाला मने ते दाड़ानो विश्वास। कया दाड़ानो धना भगते खेतर खेड्या वेळू वावी घेर आया धना भगते खेतर खेड्या वेळू वावी घेर धना भगते खेतर
જો જો ન્યારા નહીં થાવ, વાલા મને તે દાણાનો વિશ્વાસ, વાલા મને તે દાણાનો વિશ્વાસ, વાલા મને તે દાણાનો વિશ્વાસ. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારા કાનો આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી આપનો મહિમા ગાતી રહે. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીત કરતું રહે. કાયમ ધણી અમોને પોતાના માનીને અમારી રક્ષા કરો, અમારો ફેરો સફળ કરો, અમારો જન્મ સુધારો. સર્વવ્યાપી સદગુરુ કળંગ ભગવાન. અહીં આજે બળી રાજા પાસે લક્ષ્મીજી પધાર્યા છે અને લક્ષ્મીજી જગત માતા એમ કહે છે, ભાઈ હું તમને રક્ષા બાંધવા આવી છું અને ભાઈ આ રક્ષા એટલા માટે બાંધવા આવી છું કે તમે રાજી થઈ અને મારા પતિને મુક્ત કરો. રક્ષાબંધન ભાઈ બીજ, ભાઈ એટલે બીજ. સત્પુરુષની સૃષ્ટિમાં સત્પુરુષ એક પુત્રી ઉત્પન્ન કરે છે. સત્પુરુષ પુત્રી ઉત્પન્ન કરે છે. માં એક પુત્ર ઉત્પન્ન કરે છે અને બેવને ભાઈ ને બેન આવો યોગ આપે છે. એ સત્પુરુષની વાતમાં આપણે ઘણી વખત ચર્ચા કરી છે. અત્યારે બળી રાજા લક્ષ્મીજી, ભાઈ બહેન યમુનાજી અને તાપી મૈયા બંને બહેનો આજના પવિત્ર પર્વની ભગવાન અવતારી નિષ્કલંક રામદેવજી મહારાજની આપ સૌ પર કૃપા ઉતરો. બેસતા વર્ષના સ્નેહ મિલનની જેમ આજે બીજના પર્વની ગત ગંગાના મિલનની જેમ ભગવાનને પ્રાર્થના કરું. અહીં બેઠેલા આપ સૌ દરેકના ચિત્તમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી, વિચારોમાંથી, વ્યવહારોમાંથી, ઘરમાંથી કલેશનો નાશ થાઓ, કલેશનો નાશ થાઓ, કલેશ. તમારા કોઈના ઘરમાં કલેશ ન રહે અને કોઈના ઘરમાં જો કલેશ નહીં રહે તો એના ઘરમાં બીમારી પણ નહીં રહે. કલેશ જેના ઘરમાં હશે એના ઘરમાં બીમારી. કલેશનો નાશ થાવ, બીમારીનો નાશ થાવ, એની સાથે સાથે સત્ય ધર્મ, ગુરુના પદની રહેણી, તમારો અભ્યાસ, તમારા સંયમ નિયમ
એ ખૂબ દૃઢ થાવ, તમારો વિશ્વાસ દૃઢ થાવ અને તમારી ભવિષ્યની પેઢીઓ એ લાખા ગુરુજી કૃપા કરશે તો તમારી 71 પેઢી થશે. એમ ભવિષ્યની તમારી પેઢીઓને પણ આ તમારી ભક્તિ એને યુગાંતર સુધી તારતી રહે એવી ભગવાન જ્યોતિ સ્વરૂપને પ્રાર્થના કરી અને આપ સૌને હૃદયપૂર્વક જય રામદેવજી.